આજકાલ ગુલબાઈ ટેકરામાં પ્રવેશતા જ સમગ્ર માહોલ ગણેશમય બની જાય છે, કારણ કે ગણેશ ઉત્સવને આડે હવે ગણતરીના દિવસો બાકી હોય જ્યાં જુઓ ત્યાં ગણેશજીની મનોહર પ્રતિમા જોવા મળે છે। મોટાભાગની પ્રતિમાઓ તો એડવાન્સમાં જ બુક થઈ ગઈ હોવાથી હવે મૂર્તિકારો તેને આખરી ઓપ આપવામાં વ્યસ્ત બન્યા છે। ત્યારે થોડાક આગળ વધતા જ એક ઝૂંપડામાં એક મૂર્તિકાર જોવા મળ્યો। આમ તો આ વિસ્તારમાં અન્ય મૂર્તિકારોની માફક આ વ્યક્તિ પણ ગણેશ પ્રતિમાની આખરી ઓક આપતો હતો, પરંતુ ફરક એટલો જ હતો કે તેને એક હાથ અને એક પગ વડે જ આ કામ કરવું પડતું હતું। 35 વર્ષીય ગણેશભાઈની મૂર્તિ બનાવવા પાછળની લગન અદ્ભુત છે। આશરે 15 વર્ષ પહેલા સુરતથી પાછા ફરતા ટ્રેનમાંથી પડી જવાના કારણે પોતાનો એક હાથ અને પગ ગુમાવી બેસતા ગણેશને માથે જાણે આભ તૂટી પડ્યું હતું। જોકે 6 માસ સારવાર બાદ માંડ ઊભા થયેલા ગણેશ માટે હવે સૌથી કપરો સમય શરૂ થયો હતો, કારણ કે એક હાથ અને એક પગ વડે મૂર્તિ નિર્માણ તો ઠીક, પરંતુ કોઈ પણ વ્યવસાય તો પ્રાણ પ્રશ્ન હતો। ગણેશભાઈને મંદિરના દાદરે બેસી ભીખ માંગવી ન હતી, કારણ કે ગણેશજીએ માત્ર એક હાથ અને એક પગ જ લીધા હતા। આથી નાસીપાસ થવાને દિલમાં જુસ્સો જગાવ્યો। આ રેલવેમાં થઈ ગયો હતો, ગાડીમાંથી ઊંઘમાં નીચે પડી ગયા છે। આજે તમે મૂર્તિ બનાવો છો તો ઘર ગુજરાન કેવી રીતે ચાલે? હવે જે તો જેવો ગ્રાહક આવે તો થાય તો થાય, ને કે હરિઓમ એવું। ખોટા પગ સાથે પણ મક્કમ નિર્ધાર કરી ગણેશભાઈએ ફરી એકવાર મૂર્તિ નિર્માણનું કાર્ય શરૂ કર્યું। એક હાથમાં પીંછી પકડે તો કપાયેલા હાથની આળસ લઈ કલરની વાટકી વડે ગણેશજીને વિવિધ રંગોથી શણગારે। મૂર્તિનું નિર્માણ કરવાનું હોય તો કાચો માલ બનાવવા, તેને ફરમામાં ભરવા જેવી અનેક પ્રવૃત્તિઓ ધીમે ધીમે કરતા થયા। ગણપતિમાં ખૂબ જ શ્રદ્ધા ધરાવતા આ મૂર્તિકારોને ધીમે ધીમે આમ ફાવટ આવી ગઈ અને હવે તે કલાકો સુધી મૂર્તિ નિર્માણનું કામ કરે છે। મૂર્તિના ફિનિશ, પોલિશ, પેસ્ટિંગ, પેઇન્ટિંગના તમામ કાર્ય કરી શકતા ગણેશભાઈ સિઝનના 2 માસ દરમિયાન 60થી વધુ ગણેશ મૂર્તિનું નિર્માણ કરી શકે છે। પોતાની કામગીરીથી ઘરનું ગુજરાન ચલાવતા ગણેશભાઈ સરકારી સહાયની પણ રાહ જોઈ રહ્યા છે। સરકાર કોઈ અમારા માટે કોઈ મદદ કરતા હોય, કોઈ પણ અમે ધંધો કરવા ઈચ્છીએ, કોઈ ચા સાકાર કરતા હોય તો વધારે સારું કહેવાય સાહેબ। અમારા બાલ બચ્ચા માટે, અમારા માટે અમારે સારું કહેવાય। 12 મહિનામાં એક ફેરા ધંધો હોય તો એમાં શું હોય, અમને શું મજૂરી આવું બધું જોવું પડે અમારે। પણ અમને આશા કોનું હોય, મા બાપ તો બુઢા હોય, એમની ઉપર આશા નહીં રખાય, તો પણ સતત આગા પાછી કરીને ગુજામણ કરવું પડે છે। નાના બચ્ચોને બી ખવડાવવાનું, અમારે પણ ખાવા જોઈએ, તો કોઈ સરકાર આપણને મદદ કરે તો વધારે સારું સાહેબ, બીજું તો શું કહેવાનું। આ વર્ષે તેમણે 6 ફૂટ જેટલી ગણેશ પ્રતિમા તો 6 થી 8 ફૂટની ઊંચાઈવાળી 50 જેટલી વિવિધ પ્રતિમાઓ બનાવી છે, જેમાં લાલબાગચા રાજા, કાર્તિકેય ગણેશ, કૃષ્ણ ગણેશ, રિદ્ધિ સિદ્ધિ અને ગણેશ જેવા વિવિધ વિષયો પર આ પ્રતિમાઓ તૈયાર કરી છે। આટલું ઓછું હોય તેમ ગણેશભાઈની મૂર્તિમાં ખાસિયત એ પણ છે કે આ પ્રતિમાના મુખ અત્યંત સૌમ્ય અને આંખો જાણે વાત કરતી હોય તેવી ભાવનાશીલ હોય છે। આસપાસના મૂર્તિકારો ખુદ કબૂલે છે કે કદાચ પોલિશિંગ કે શણગારમાં તેમની મૂર્તિ ચડિયાતી હોય, પરંતુ ગણેશજીના મુખ પર જે ભાવ પ્રગટ થવા જોઈએ તેમાં ગણેશભાઈની મૂર્તિ મેદાન મારી જાય છે। કેમેરામેન રોનક ગોસ્વામી સાથે મેહર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।